બીજી દીકરી જન્મતા પત્નીની હત્યાનો પ્રયાસ। સુરતના પૂણાના ઉમરવાડાનો ચોંકાવનારો આ બનાવ। પતિએ મોઢું દબાવ્યું, નણંદે ઝેર પીવડાવ્યાનો આરોપ છે। પૂણા પોલીસ મથકે ફરિયાદ થઈ છે। પતિ સહિત બેની ધરપકડ કરી લેવાઈ છે। ઉમરવાડામાં બીજી દીકરી થતા પરિણીતાનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી। આ બનાવમાં પરિણીતા તસ્લીમા અંસારીએ ફરિયાદ નોંધાવી છે। પૂણા પોલીસે પતિ આકિબ યુસુફ અંસારી અને નણંદ રોશન ઇકરાર ફૈજુની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। તસ્લીમાના આકિબ સાથે 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા। તસ્લીમાને બીજી દીકરીનો જન્મ થતાં આકિબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા। 17મી તારીખે બપોરે દંપતી દીકરીને લઈ ઝઘડો થયો હતો, જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદ મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો હતો। મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ ખરેખર ખૂબ જ દર્દનાક કિસ્સો છે। હાલ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? બિલકુલ, આજના આધુનિક યુગમાં દીકરો અને દીકરી એક સમાન કહેવામાં આવે છે। બેટી બચાવો અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે પરિવારમાં બીજી દીકરીનો જન્મ થતા પતિ અને નણંદ દ્વારા પરિણીતાને મારી નાખવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે। પૂના વિસ્તારના ઉમરવાડા ખાતે રહેતી પરિણીતાને પતિએ મોઢું દબાવ્યા બાદ નણંદ દ્વારા ઝેરી દવા આપવામાં આવી હતી। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સૌથી મહત્વની વાત છે કે સમગ્ર મામલે પૂના પોલીસે પતિ આકિબ યુસુફ અંસારી અને નણંદ રોશન ફૈજુની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। 17 તારીખની આ ઘટના છે। જો કે આ મામલે પરિવારમાં અંદરોઅંદર સમાધાનની વાત પણ સામે આવી રહી છે, પણ હાલ આ મામલે પોલીસે પતિ અને નણંદની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક